ગુડ મોર્નિંગ, જય માતાજી. એસકે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગવામાં વાગે 8:30 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હ નહીં તો મુડા. જય માતાજી. આમ તો જ એ ચોટી એ રીશે બળે હો ના. આ બાજુ આપણે ચા અને પૌવા બની ગયા. હજુ વઘારવાના કટિંગ કરીને લઈ લે. જય માતાજી. જય માતાજી. આજે લાવીએ આજે લાવીએ આજે લાવીએ માપે બનાવો. તો આ બાજુ મમ્મી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ બાજુ પૌવા બનવાનું ચાલુ થઈ ગયું. પૌવા તો થઈ જાય. પૌવા કાઢે ને ચલો બનાવી દેતા. હા, પૌવા બની જાય એટલે આપણે ચા પી લઈએ. થઈ ગયું. આ બાજુ આપણે પૌવા બની ગયા. આ બાજુ બનાવવાનું છે આજે લાગે તુરિયાની સબ્જી. ગલકા ગલક જ કહેવાય. તો લઈ લો લે બોલાય દે. સુહારી હજી આજ તો દેખાણી નહીં. એ ખખડાવતા નહીં. તમારે ચા પીવાનો? ચા પીવાનો લ્યા. એ તા ચા પીવાનો? કીધો તે ચા? પૌવા લ્યા, ભાત નહીં. પૌવા 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 પૌવા. તો મિત્રો ચા ને પૌવા ખાઈ લઈએ. હવે તો મિત્રો આપણે ચા પી લીધો અને સુહાની આવી હે પીવા. ચોથી આવી કે ચો જીતી તું પહેલાં એમ કે પહેલાં શું કરતી હતી યાર? શું કરતી ભરીને ગયા? હે એટલે તને ખાવાની ચા પીવાની ખબર નહીં પડતી? ચા પી લીધો? હે મોઢું કાળું થી લ્યા. હે કાળું છે મોઢું. તો મોઢું કાળું કર્યું ને પહેલા આ બધું વાંસી વાંસી પકડી જો જે મોઢું કર્યું તે ભૂતાઈ શેડુજી પૌવા ઢોળાઈ આટલા ચા પી લેવા. મિત્રો આ બાજુ આપણે બાર મંદિર જવા માટે તૈયાર થઈ ગયો હોય. આજથી બાર મંદિર ખુલી ગઈ એટલે જવાનું છે. અને આ બાજુ સુમિતે જવાનું. કેમ નહીં જતો ભાઈ? બાર મંદિર તો જવું પડશે તારે. બાર મંદિર જગા નહીં ચાલે. અને આ બાજુ શાકભાજી વાટવાનું ચાલુ છે. ગલકાની સબ્જી. મિત્રો આપણે શૂટિંગ કરવા માટે આવી ગયા છીએ અને હવે આપણે વિડીયોની શૂટિંગ ચાલુ થાય 500 પાટણ ચેનલનું. તો મિત્રો આજે સાંજે 7:30 વાગે આપણા 500 પાટણ ચેનલની અંદર વિડીયો આવી જશે. તો આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં. ફટાફટ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. આપણે આ આપણા પાના કૂવો. તો અહીંયા શૂટિંગ ચાલુ કરી દઈએ. આપણે આવી ગયા બધું પોતું મારવાનું ચાલુ. 2 વાગ્યા છે. પોતું મરાય એ બાજુ ભાવ ઊંઝા છે. મમ્મી કપડાં ધોતી હતી. જમી લઈએ. જમી
મિત્રો હવે આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં ફ્રૂટ, જોમફળ અને શાકોળા. જમવાની વસ્તુ હવે બતાવો પડી બાફ્યો મી એ ઘેર રોટલી, સબ્જી. કાચો લીધો તો મી એ ઘેર બાફ્યો. આજે જમવામાં મોડું થઈ ગયું કારણ કે આપણે વિડીયો ઉતારવા ગયા હતા, વિડીયો બનાવ્યો એના કારણથી આપણે જમવામાં મોડું થઈ ગયું. અમને બધે જમી લીધું ભાઈ બને. હવે અમે ખાઈ રહ્યા હવે. કેટલા વાગે છે કે 3 વાગવા બે હું પોતું અઢી વાગ્યા. હું પોતું કરતી હતી ને તારા 2 વાગ્યા હતા. બુનીને બધા ખાઈ ગયા. કટકો હારો નહીં કોઈ અચ્છા. હારો કટકો ગુની તો ખાવા આવી ચો આઈ છે તો તો હવારની જઈએ ફરીને ઘેર બાર મંદિરમાં ખાધો તો શીરો ને એવું આ તો 12 મિનિટ મંદિરમાં છે તો બધોય બાર મંદિર કેમાં? વાજે આવ્યા છે આપણે જમી લીધું અને હવે આરામ કરીએ છીએ. હું સુહાની અને પરી ને પરી આવી આપણા ઘરે. હવે આપણે આરામ કરીએ ઘણી વાર ને પછી ખેતરમાં રૂ જવાની ઈચ્છા હોય. જો કદાચ ખેતરમાં જવા હે તો રૂ જાઉં પછી હરી હરી સુહાની જાઉં આજે જાઉં રૂ ફરી કરાવવાનું તું બેને રૂ હાથું કે હતા ને તમે મમ્મી બોલશે નહીં તમારી શું કે સાચું કે તમે મમ્મી પૂછે બાજુ. હા તો હા હોય ના કદી ઊંઝે ઊંઝે બખાવો કરો. એનું કારણ એક છે, બખાડો કરવાનું કારણ શું હોય કે વના આપણે પહેલાં ઉઠાડવો હોય એટલે વને ઊંઘવા મળે નહીં. તને તો ઊંઘવા તમે નહીં દેવાના. મિત્રો આપણે સુઈ જઈએ ઘણી વાર. એ આપણે જવું છે ખેતરમાં, તો આપણે ચા બની ગયો, ચા પીને ખેતરમાં જવાનું છે. તારા બાનું વરસાદ અંધાર્યો, તારા બાનું બોલ્યો અને આ બાજુ આપણો પૂજ્યો પયો જાજી ગયો. હા તે ચા પીધો, ચા પી લે. ને આ બાજુ સુહાની મમ્મી હજુ ઊંઘી હે બકાવા પહેલા. એટલે જાજી જ ગયો એવો અમે જાજી ગયો નહીં ફરી. તો ચા કરો તમે ચા પી લઈએ. ખેતરમાં રૂ વેણવા, ખેતરમાં રૂ વેણવા જા જવાનું દેખાડો મારે હંગાત થાય. મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ. વરસાદ અંધાર્યો કોરે મોરેથી. તો હવે જોઈએ રૂ વેણવા દે તો બરાબર, નકર પછી પાછા તો પાસ પૂગ્યા નહીં પેલી 2 દિવસ વરસાદ પડ્યો તો પોણી કરી નાખશે. કશું ના કહ્યા, શું કહ્યા? લડતો ભાઈ આ સકાળી કંબોઈ બધા કંબો કાઢેલી મસ્ત રાખવાનું. જણાવી આપણે વળી નીકળીએ. અરે લે હા પાણી આવી ગયું. આપણે ખોટા હતા ને પાયા હતા, ના પાયા થોડી સારું હતું. તે આપણે પાઈ દીધા અને પછી વરસાદ આવ્યો. એ વાત સાચી. હો ઈંડા તો આ વખતે બધે ઈંડા તો બધે હારા છે આ વખતે પાછો. મેદી ના મિલે અરે આપણો સારો થયો ને કોઈ ગાળા પછી મસલ થયો જો
ગાળા પછી સારો થયો પાછો. ગાળા પછી સારો થઈ ગયો. મોમો સોટી ઈડા તો બધી જગ્યા પડી જ ગયા તારે. હવે હાલ આપણે પાવો નહીં થી આ તો હાલ પણ ધરીને અક્ષર થઈ ગયું. જા તાર રૂ શું કર્યું? રૂ આવવાનું શું વિયાણા સરસ જ જોતા આવીએ. પાણી ભરેલું કે નહીં ભરે? પાણી ભરેલું કે નહીં જોતા આવીએ. તો મિત્રો રૂ વેણવાનું કેન્સલ. ઓટો મારીને ગયા નહીં બોલે વ્યાણો પણ તું જોતો ખરા કેવું ભ્યાનું હશે. હા ભ્યાનું હોય ને એટલે અને કા વ્યાણો તું તો કોઈ નહીં. કુદર કરંટ મેલો રાતે ભૂંડડા બહુ આવીને હેરાન કરી દે છે તે અહીંયા કરંટ ગોઠવ્યો. ભૂંડડા બધું રમણ ભમણ કર્યું આખા ખેતરમાં. ના રૂ તો સારું આવ્યું જો. આ બે છેલ્લો આટલો ફૂલ વાળો આવી જાય ને પછી કપાળ કાઢી નાખવાય હો અને વાઈ દેવાય. ઘઉં ખાવા જોવી કે અંધારી ના આવ્યું હો વરસાદ હજુ બરાબર ફાટ્યું નહીં એટલું બધું જોવાય એવું નહીં. હે આમ તો વધારે નહીં બે ત્રણ દાડા થાય 2-3 દાડા તો વેણાઈ રહે. આપણો મીઠો લીમડો ઘર માટે લેવરાય છે. હા તો આપણા છે મીઠો લીમડો. બે મૂળની પીંછી હાઉ એટલે હાલો તને લીમડો લઈને ઘરે શું કેવું મુરલી તો કરે તો એટલી રાત્રે ભૂંડ આવશે હોય તો ભૂંડી કેવા આવી તને ખબર લઈ લે. તો આપણા જોડે મીઠો લીમડો આવી ગયો છે. હું ચાલુ કરીશ પીને અમે તો ખેતરમાં જઈને આવતા રે. ચા બા પી લો. બાજરી સાફ કરો મમ્મી. ચીડા બાજરીમાં પડી જ જાય. આવ્યો બે બાજરી હમી કરો આજે બે બાજરી હમી કરો શાકભાજી વાઢીને મૂકી. હમણાં સુહાની મમ્મી આવશે એટલે શાકભાજી કોઈ વઘારી દેશે. મિત્રો આ બાજુ આપણે સબ્જી બનવાનું ચાલુ થઈ ગયું છે. ચોળી સબ્જી તો આપણે ભાવતી નહીં. બધું તમને નહીં ભાવતું બસ હું ભાવા તા આ નહીં ભાવતું આની સબ્જી નહીં ભાવતી હું ભાવા તા સબ્જી આપણને ફુલાવર લીયાવાનું છે ભાવતું હોય લીયાવાનું ફુલાવર સારું હોય ભાવતું લઈ ગયા હું બનાવી દઉં
હા એટલે રોટલો ના હાલ લાગે, રોટલી હોય ને તો સારું લાગે. તમારું કેમ થોડી ચાલે? તે કરી દે રોટલો કરી દે, રોટલા કરી દે. એટલે આ બધું પગમ હું લાવી લેતું હોય મંગા મનમાં જ હતો. તેવું લાયા ફરી પાસ વાળ તપેલા સાફ કરો રા. એ બધું આ ગહ શું કરું તું? હા પેટ ભરેલું ગાડી કરી લેતો આવજો. રોટલા કરવાનું ચાલુ છે. રોટલી કરી રોટલી કરી દીધી. પેલું બગાડ્યું. પેલું જે. રોટલી કરી ના ઘરેથી વાસણજી લાવો. રોટલો એક જ કરવાનો છે બી. આટલું તો પટી દઈ આટલું દાખવો. આરતી પટી ગઈ ભાઈ. આ તો લાબુ કરો ડાય ઊંઘા દેવાનો હું ઘુમાયો. આરતી પટી જ તારા પપ્પાને જઈને આવ્યા. જઈ પટી જ. અરે જે કરી દે. તો આટલી કેટલા હું કરતો હતો તને તું? એ બેહી રહ્યા સમય છે. વહેલા આવવું પડે તને આરતીમાં આવવું હોય તો. આ બાજુ આપણે છાશ પાકવાનું ચાલુ કરી છે અને આ બાજુ છાશ પકાય છે. અરે ટમણો સાપ આગળ ટમું નાલી હાથે હાથે સાપ આગળ હાથે પાકજે લે. હાઈ કર્યા પકડી રાખજો. જબર ભાગ એટલે તાર ના પકડ પેલા કોસ્કો મિલ લેવો જો કોસ્કો મૂકીને આવો ભાઈ તમે પાકે. જબર એમાં સીમિતા તો સા ભાગ તૈયાર આવડે ભાઈ. હા અલ્યા અલ્યા ભાગ્યો તું છાશ ભાજી દે એટલે ખાઈ લ્યો. હળાટ થઈ જાય એટલે આપણે જમવામાં ચોળીની સબ્જી ઓ રોટલી રોટલા. તો આપણે બધા ભેગા થઈ ફેમિલી જમવા બેસી જઈએ. જેઠાલાલને આપણી બેનના ઘરે જતા તો 2 દિવસમાં આવી જાય. સુવાની ખાવાનું નતું મેં પગ સીધા કરો બેટી. સીધું પગ કર. સીધા પગ કરું. મેઠું બહુ ના નાખતો તું. તો મિત્રો હવે આપણે જમી લઈએ. એકે ફેમિલી લોગનો એન્ડ આપીએ છીએ. તો આપણે એકે ફેમિલી લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. બધાને જય રોમાપીર. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો.